Hello, my dear friends. I hope you are ready to learn. So, let's start question answer part 2 of unit number 3 an interview with Arun Krishnamurthy. તો નેક્સ્ટ પેરેગ્રાફના સવાલ જવાબને જોઈએ. અહીં ઇટ ઇઝ ઓલવેઝ ગુડથી લઈને સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI બે પેરેગ્રાફમાંથી સવાલ બનાવ્યા છે. વાય ડઝ અરુણ સે that only his duties at Google have come to an end? શા માટે? વાય એટલે શા માટે? અરુણ ડઝ સે કહે છે. શા માટે અરુણ કહે છે કે ઓનલી હિઝ ડ્યુટી એઝ ગૂગલ, હિઝ ડ્યુટી એઝ ગૂગલ, માત્ર ગૂગલની એની ફરજનો અંત આવ્યો છે, આવું શા માટે કહે છે? તો તેના જવાબમાં અહીંયા આવે છે I quit my job at Google but I still keep in touch with my friends there. તો because કરીને જવાબ મૂકીશું. શરૂઆત કરીએ અરુણથી. અરુણ ડઝનો એસ શેને લાગશે? અરુણ સેઝ ધેટ only his duties at Google have come to an end. વાયનો જવાબ શેને થઈ મૂકીશું? because આઈની જગ્યાએ હી કરીશું. he quit his માયની જગ્યાએ his job at Google but he ફરીવાર he still keeps in touch. અહીંયા આગળ કાળ બદલાવીશું નહીં. he still keeps, he સાથે SES લાગે છે, કેપ્ટ નહીં થાય. he still keeps in touch with his friends there. ઓકે ફ્રેન્ડ્સ, તો ખ્યાલ આવ્યો. ત્યાર પછીનો સવાલને જોઈએ. વાય ડીડ અરુણ ક્વિટ હિઝ જોબ? શા માટે અરુણે તેની જોબ છોડી દીધી? શા માટે અરુણે ક્વિટ કરી દીધી એની જોબને? તો તેના જવાબમાં અહીંયા આવે છે આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તો અહીં બેઠે બેઠું લખાશે નહીં, તો અહીં આઈની જગ્યાએ તમે અરુણ મૂકી શકો. અરુણ વોન્ટેડ ટુ ડુ સમથિંગ ફોર ધ એન્વાયરમેન્ટ, અહીં તમે મૂકી શકો ફોર એન્વાયરમેન્ટ. અરુણ વોન્ટેડ ટુ ડુ સમથિંગ ફોર એન્વાયરમેન્ટ એન્ડ ધેટ સમથિંગ નીડેડ હિઝ ફૂલ અટેન્શન સો હી આઈની જગ્યાએ હી લેફ્ટ ગૂગલ ફોર EFI. તો આ રીતે જવાબ બનશે. આપણે પ્રશ્ન ઉપરથી પણ બનાવીએ. અરુણ ડીડનું ભૂતકાળ ક્વિટને અને ક્વિટનું ક્વિટ જ રહે છે. ક્વિટના ત્રણેય રૂપ ક્વિટ જ છે. અરુણ ક્વિટ હિઝ જોબ બીકોઝ તો અહીંયા હી આવે. બીકોઝ હી વોન્ટેડ ટુ ડુ સમથિંગ ફોર એન્વાયરમેન્ટ એન્ડ ધેટ સમથિંગ નીડેડ his full attention. બસ પછી છેલ્લું વાક્ય નહીં આવે અને લખવું હોય તો લખી શકાય સો હી લેફ્ટ ગૂગલ ફોર EFI. પણ અહીંયા આગળ વાયથી લીધું, બીકોઝ લઈએ તો શોથી મૂકવાની જરૂર નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્યાર પછીના પેરેગ્રાફને જોઈએ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપરથી લઈને કેન લીવ ઇન પીસ, ત્યાં સુધીના પેરેગ્રાફમાં સવાલો છે. What is thrown in lakes? What is thrown in lakes? શું is thrown ફેંકાય છે સરોવરમાં? તળાવમાં, સરોવરમાં શું ફેંકાય છે? તો અહીંયા લખ્યું છે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. આ રીતે નથી લખવાનું. તો અહીં પહેલા શબ્દ સમૂહોને અહીંયા જોડી દેવાનું છે. તો જોઈએ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ ઇઝ થ્રોન આઉટ ઇન લેક્સ. હવે આપણને એક એવો પ્રશ્ન થાય કે સ્લીપર્સ શબ્દ બહુવચન છે, ડાયપર અને સ્લીપર્સ છે, તો અહીં ઇઝની બદલે આર આવવું જોઈએ, પણ નહીં. કારણ કે અહીં એવરીથિંગ આવ્યું છે વાક્યની શરૂઆતમાં, તો એ કર્તાના આધારે ક્રિયાપદ એક વચનનું ઇઝ જ આવે છે. એવરીથિંગ સાથે હંમેશા ઇઝ આવે. તો એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર is thrown in lakes.
આ રીતે જવાબ આવશે. ત્યાર પછી બીજો સવાલ, વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ? શા માટે આપણે શુડ કેર દરકાર કરવી જોઈએ વોટર બોડીઝની, જળાશયોની? આપણે જળાશયોની શા માટે સંભાળ લેવી જોઈએ? તો અહીં એના જવાબમાં ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. તો હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? તો અહીં આ ઉપરના બે વાક્ય છે એ પ્રશ્નનો જવાબ આવશે. તો કેવી રીતે મૂકીએ જોઈએ. વાક્યની શરૂઆત કરતા અહીંયા વી છે. વી શુડને અહીંયા મૂકીશું મોડેલને. વી શુડ કેર ફોર વોટર બોડીઝ બીકોઝ, વાયનો જવાબ બીકોઝ. વી શુડ કેર, શુડ મૂકતા ભૂલશો તો પણ વાક્ય ખોટું પડશે. વી શુડ કેર ફોર વોટર બોડીઝ બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. ઇટ ઇઝ વોટર નહીં લખીએ તોય ચાલે, બીકોઝ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પાણી છે એ આપણા જીવનનો આધાર છે, એટલા માટે આપણે જળાશયોની સંભાળ લેવી જોઈએ. ત્યાર પછીનો સવાલ, વોટ ડુ અરુણ એન્ડ હિઝ ટીમ એન્શ્યોર એન્ડ વાય? વોટ એટલે શું? અરુણ અને એની ટીમ. અરુણ અને એની ટીમ શું એન્શ્યોર એટલે ખાતરી કરે છે, શું ચોક્કસ કરે છે, શા માટે? અરુણ અને એની ટીમ શું ખાતરી કરે છે? તો વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો દેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. તો અહીં વીથી લઈને અહીંયા પીસ સુધી બધું જ એમને એમ આવશે, પરંતુ અહીંયા વીની જગ્યાએ માત્ર કર્તા બદલાશે. તો કે અરુણ એન્ડ હિઝ ટીમ. યાદ રાખજો, અરુણ એન્ડ હિઝ ટીમ ડુ હોય તો અહીંયા આપણે કંઈ ફેરફાર કરતા નથી ક્રિયાપદને. અરુણ અને એની ટીમ, એન્શ્યોર, વી નીકળી જાય. અરુણ એન્ડ હિઝ ટીમ એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ફ્રોમ ગાર્બેજ સો દેટ, અહીં વાયનો જવાબ પણ આવી જાય છે, સો દેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. શાંતિથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ એ સ્થળમાં રહી શકે. તો આ રીતે પ્રશ્નોના જવાબ બનશે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝથી લઈ અને રેક્સ એન્ડ સ્પેડ્સ, વિચ ટૂલ્સ ડુ ધે યુઝ? કયા સાધનો તેઓ ઉપયોગ કરે છે? તો અહીંયા સાધનોના નામમાં આવશે રેક્સ એન્ડ સ્પેડ. તો એ કેવી રીતે લખીશું? ધેથી વાક્યની શરૂઆત. ધે ડુ છે તો અહીંયા યુઝને કંઈ ફેરફાર થશે કે નહીં? ઓકે, નહીં થાય. ધે યુઝ ધેર ટૂલ્સ અથવા તો ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અહીં ખાલી રેક્સ એન્ડ સ્પેડ્સ લખો તો પણ ચાલે. ધે યુઝ રેક્સ એન્ડ સ્પેડ્સ. ધે યુઝ ધ ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ એવું લખો તો પણ ચાલશે. ત્યાર પછીનો સવાલ, હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લેક? કેટલો સમય તેને લાગશે લેકને ક્લીન કરવામાં? તો લેકને ક્લીન કરવામાં, સરોવરને સાફ કરવામાં કેટલો સમય લાગશે? તો અહીં ચોખ્ખો સમય આપ્યો છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months to completely clean a lake. તો એ બધું સાઇઝ ઉપર અને એના ગાર્બેજ ઉપર આધારિત છે. તો અહીં પણ તમે બેઠે બેઠું લખશો તો ચાલશે, પણ આપણે કેન છે, અહીંયા કેનનો ઉપયોગ નથી, તો આપણે આ રીતે લખશું, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ ટેક્સ. કેન નીકળી જશે. અહીંયા ડઝ છે એટલે ડઝનો એસ ઈએસ અહીંયા લાગશે એસ. ઇટ ટેક્સ, કેન નીકળી જશે. ઇટ ટેક્સ એનીવેર between 5 days and 3 months to completely clean a lake. તો ધ્યાન રાખજો મિત્રો, ડિપેન્ડિંગ થી લઈ અને ક્લીન અ લેક સુધી જવાબ છે, પણ કેન લખવાની જરૂર નથી કારણ કે પ્રશ્નમાં કેન પૂછાયું નથી. તો આ રીતે
સવાલના જવાબ જોયા. ત્યાર પછીના પેરેગ્રાફમાં આગળ જોઈએ. યુઝિસ એકચ્યુઅલી અહીંયા પ્રશ્નની અંદર ભૂલ છે. વોટ ડુ આવશે, કારણ કે અરુણ એની ટીમ છે. તો વોટ ડઝ ની બદલે વોટ ડુ અરુણ એન્ડ ઇઝ ટીમ યુઝ વાઇલ ક્લીનિંગ અ લેક. તો પ્રશ્ન છે વોટ ડુ અરુણ એન્ડ ઇઝ ટીમ યુઝ વાઇલ ક્લીનિંગ અ લેક. અરુણ અને તેની ટીમ શું યુઝ કરે છે ક્લીનિંગ અ લેક કરતી વખતે, લેકને સફાઈ કરતી વખતે? તો મિત્રો, જ્યારે પ્રશ્નની અંદર વાઇલ કે વેન વચ્ચે આવે છે ત્યારે જવાબની શરૂઆત વાઇલ કે વેનથી તમે કરી શકો. તો અહીંયા આપણે વાઇલથી શરૂઆત કરશું. વાઇલ ક્લીનિંગ અ લેક, કોમા, વાઇલ ક્લીનિંગ અ લેક અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ, ડુ છે તો અહીં કંઈ ફેરફાર નહીં કરીએ. યુઝ શું ઉપયોગ કરે છે? રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ એન્ડ સ્પેડ્સ. પછી ફૂલ સ્ટોપ. પછી આપણે બીજું વાક્ય પણ એમાં ઉમેરી શકીએ. અહીંયા વીની જગ્યાએ ધે કરીશું. ધે ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેઇન ટુ ડેઝિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ weeds એન્ડ shrubs that are harmful. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્યાર પછીનો સવાલ જોઈએ. ફોર વોટ આર અર્થ મૂવર્સ એન્ડ પોકલેઇન યુઝડ? ફોર વોટ શાના માટે અર્થ મૂવર્સ અને પોકલેઇનનો ઉપયોગ થાય છે? તો અહીં લખ્યું છે કે અર્થ મૂવર્સ અને પોકલેઇન આર યુઝડ. અહીંથી જવાબની શરૂઆત અર્થ મૂવર્સ એન્ડ પોકલેઇન. આ આરને આપણે અહીંયા મૂકીશું. અર્થ મૂવર્સ એન્ડ પોકલેઇન આર યુઝડ ટુ ડેસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ weeds એન્ડ shrubs that are harmful. અહીંયા સુધી જોડીશું. ફરીવાર પ્રશ્નને જવાબ બોલીશું. અર્થ મૂવર્સ એન્ડ પોકલેઇન આર યુઝડ to dazzle the lake and clear the weeds and shrubs that are harmful. તો આગળ જોઈએ. ફર્સ્ટલી થી લઈને ધ એન્વાયરમેન્ટ સુધીના પેરેગ્રાફમાં પ્રશ્ન છે વોટ એડવાઇસ ડઝ અરુણ ગીવ અસ? કઈ સલાહ અરુણ આપણને આપે છે? તો અહીં આપણને આ વાક્યમાં એનો જવાબ મળી રહેશે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે ઘરે કચરાના જથ્થાને ઘટાડીએ. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો આપણે નિકાલ કરીએ બધા જ કચરાને સલામત રીતે. તો આ વાક્યની અંદર આપણો જવાબ આવી જાય છે. કેવી રીતે બને છે જોઈએ. અરુણ gives us advice. અરુણ gives us advice to, અહીંયા સીધું ટુ મૂકશું, ટુ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, ગાર્બેજનું પ્રમાણ ઘટાડવાનું કહે છે એટ હોમ. એન્ડ ઇફ વી કેન નીકળી જશે ટુ ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, બધા જ કચરાને સલામત રીતે નિકાલ કરવાનું કહે છે. ફરીવાર આ પ્રશ્નનો જવાબ લઉં છું. અરુણ gives advice us. અરુણ gives us advice એમ પણ ચાલે, અને અહીં અરુણ advises us એમ પણ ચાલે. તો અરુણ advises us to reduce the amount of the garbage at home and to dispose all garbage safely. તો અહીં વચ્ચેના જે શબ્દો છે એ નહીં આવે, અને કઈ રીતે જોડાય છે એની સમજણ કરજો મિત્રો. ત્યાર પછી વોટ ઇઝ ફાઉન્ડ ઇન લેક, લેકમાં શું જોવા મળે છે? વોટ ઇઝ ફાઉન્ડ ઇન લેક્સ, લેક્સમાં શું જોવા મળે છે? તો અહીંયા લખીએ છીએ કે સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, ઓલ ધીસ ટાઈપ એન્ડ અપ ઇન ધ લેક. એટલે એ બધું જોવા મળે છે. તો અહીંથી જવાબની શરૂઆત સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ એન્ડ ફાસ્ટ ફૂડ જંક
all these all these are found in lakes. Okay, ફરીવાર. Straws, tissues, wrappers, batteries, fast food, junk, all these are is નું આર થઈ જશે કારણ કે બહુવચન થઈ ગયું. are found in lakes. અથવા તો એમ પણ કહી શકાય many things of trash, many thing of trash, કચરાના કેટલી બધી બાબતો જેવી કે લાઈક straws, tissues, wrappers, batteries, fast food, junk, all these are found in lakes. તો ત્યાર પછીના પેરેગ્રાફના સવાલને જોઈએ. હાઉ મચ શુડ સ્ટુડન્ટ્સ ડિવોટ ફોર એન્વાયરમેન્ટ. ઓકે, તો અહીં હાઉ મચ ટાઈમ આવશે. હાઉ મચ ટાઈમ શુડ સ્ટુડન્ટ્સ ડિવોટ ફોર એન્વાયરમેન્ટ. કેટલો સમય વિદ્યાર્થીઓએ શુડ ડિવોટ એટલે આપવો જોઈએ ફોર એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે કેટલો સમય આપવો જોઈએ. અહીં લખ્યું છે 4 hours a weekend, that is 2 hours on Saturday and 2 hours on Sunday and Saturdays. તો જોઈએ જવાબ. સ્ટુડન્ટ્સ શુડને અહીંયા મૂકીશું. સ્ટુડન્ટ્સ શુડ ડિવોટ 4 hours a weekend for environment. અહીં જવાબ બની જાય છે સ્ટુડન્ટ્સ શુડ ડિવોટ, પછી અહીંયા જવાબ મૂકીશું 4 hours a weekend ફોર એન્વાયરમેન્ટ. ફોર એન્વાયરમેન્ટને છેલ્લે લઈ લઈશું. ફોર એન્વાયરમેન્ટને વાક્યની શરૂઆતમાં પણ લઈ શકો. ફોર એન્વાયરમેન્ટ કોમા સ્ટુડન્ટ શુડ ડિવોટ 4 hours a weekend, પછીનું વાક્ય લખી પણ શકો that is 2 hours on Sundays and 2 hours on Saturdays. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્યાર પછીનો સવાલ જોઈએ. whom does the EFI train? EFI કોને તાલીમ આપે છે? whom એટલે કોને, કોને EFI તાલીમ આપે છે? ટ્રેન એટલે તાલીમ આપવી. તો અહીં લખ્યું છે કે લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ, સાયન્ટિફિક રિસર્ચર્સ. વી ગીવ ટ્રેનિંગ ધેમ, આ બધાને તાલીમ આપે છે. તો આ રીતે નથી લખવાનું વી ગીવ ધેમ ટ્રેનિંગ. તો આ બધા લોકોના નામ આવી જાય એ રીતે લખવાનું છે. તો કેવી રીતે ધ્યાન આપજો. ધ EFI ડઝ નો એસ આને લાગશે ટ્રેન્સ. ધ EFI ટ્રેન્સ અહીંયાથી યંગ એનિમલ લવર્સ, કોમા young wildlife photographers, film makers, theatre artists and scientific researchers. અહીંયા સુધી ફરીવાર જવાબ બોલું છું. કર્મના સ્થાને આ બધા વ્યક્તિઓ આવશે. ધ EFI ટ્રેન્સ, EFI તાલીમ આપે છે, ટ્રેન્સ યંગ એનિમલ લવર્સથી લઈને સાયન્ટિફિક રિસર્ચર્સ સુધી આવશે. આ બધા લોકોને EFI તાલીમ આપે છે. હાઉ ઓલ્ડ the youngest volunteer? how old is the youngest volunteer? સૌથી નાનો સ્વયંસેવક કેવડો છે? તો અહીંયા લખ્યું છે our oldest youngest volunteer is in class 3. તો ક્લાસ 3માં અહીંયા ઉંમર નથી આપી. ઉંમર આપણી મેળે બનાવવાની છે કે જો ત્રીજા ધોરણમાં હોય તો એની ઉંમર કેટલી હોય? 5 વર્ષે પહેલા ધોરણમાં હોય તો એની ઉંમર 8 વર્ષની હોય. તો તમે એની ઉંમર લખવાની છે. તો ધ યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ 8 years old. ફરીવાર ધ યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ 8 years old. આ રીતે બેઠે બેઠું લખવાથી પૂરા માર્ક્સ નહીં મળે. તો ધ યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ 8 years old. તો ક્યારેક આ રીતે પણ જવાબ પૂછાય છે. તો ધ્યાન આપજો મિત્રો. આપણે અહીં પ્રશ્નોના જવાબ બનાવ્યા. મિત્રો તમે જોયું કે કોઈ સવાલના જવાબમાં બેઠે બેઠું ચાલે છે તો કોઈ જગ્યાએ
પરિવર્તન પણ આવે છે, તો કોઈ જગ્યાએ આખું જ વાક્યને બદલવું પડે છે. તો મિત્રો આને તમે સમજતા જાઓ, કાળ બરાબર સમજો, સ્પેલિંગ ખૂબ પાકા કરો અને ખૂબ આગળ વધો. આજના વિડીયોમાં બસ આટલું. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં. ઓકે, ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ ડિયર ફ્રેન્ડ.